રાજ્યના નવા ચીફ સેક્રેટરી એમ કે દાસ બન્યા. રાજ્યના નવા મુખ્ય સચિવ મનોજકુમાર દાસ બન્યા છે. ત્યારે સીએમઓમાં ફરજ બજાવતા મનોજકુમાર દાસ હતા. 31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થશે. ત્યારે સીએમઓમાં મનોજકુમાર દાસ ફરજ બજાવતા હતા. જ્યારે રાજ્યના નવા ચીફ સેક્રેટરી એમ કે દાસ બન્યા છે. 31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થશે. એમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. એમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં રાજ્યના નવા મુખ્ય સચિવ મનોજકુમાર દાસ બન્યા. સીએમઓમાં ફરજ બજાવતા હતા મનોજકુમાર દાસ, જેઓ હાલમાં રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે. 31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થશે. સીએમઓમાં મનોજકુમાર દાસ ફરજ બજાવતા હતા. આમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. ત્યારે પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. મનોજકુમાર દાસ, કે જેમને એમ કે દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત થયા છે. તેમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસને નિયુક્ત કરવામાં આવ્યા, શું કહેશો? જે પ્રમાણે અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે એમ કે દાસને જે અત્યારે એક ચાર્જ મળ્યો છે ચીફ સેક્રેટરીનો ગુજરાત રાજ્યનો, અને તેની જે જગ્યા છે તેનું જે એપોઇન્ટમેન્ટ છે તે હવે ટૂંક સમયમાં 2 દિવસ બાદ, એટલે કે 31 ઓક્ટોબરે જ્યારે પંકજ જોશી જે છે જેઓ સેવા નિવૃત્ત થવાના છે ત્યારે તેઓનો ચાર્જ સંભાળવાના છે, અને એમ કે દાસ જે છે તે નવા ચીફ સેક્રેટરી બનવાના છે. જે પ્રમાણે જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તમામ જે લોકો છે તેમાં ખાસ કરીને આઈએએસ કેડરના જે લોકો છે તેઓએ શુભેચ્છા પાઠવવાનું પણ શરૂ કરી દીધું. એમ કે દાસ જે છે તેને આઈએએસ તરીકે 1990થી જ્યારે શરૂઆત થઈ તે બેચના તેઓ અધિકારી છે, અને 1990 બાદ 30 વર્ષ સુધી તેણે ગુજરાત સરકારની અંદર તે અલગ અલગ જગ્યાઓ પર અને સારી જગ્યાઓ પર પોસ્ટિંગ મેળવ્યો, ને ગુજરાત સરકારમાં ઘણા બધા જે અલગ અલગ પ્રોજેક્ટ્સો છે તેની ઉપર પણ તેઓએ કામગીરી કરી છે. તેને ધ્યાનમાં રાખીને આજે એક મહત્વપૂર્ણ હોદ્દો છે તેને આપવામાં આવ્યો છે, અને સાથે જ આગામી દિવસોમાં પંકજ જોશીની જગ્યાએ તેઓ પોતાનો ચાર્જ સંભાળવાના છે. એટલે કે જે પ્રમાણે તેમ પંકજ જોશીની સેવા નિવૃત્તિ થતા બાદ, એટલે કે 31 ઓક્ટોબરથી તેઓનું જે જોઈનિંગ છે તે ચીફ સેક્રેટરી તરીકે થવાનું છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યના નવા ચીફ સેક્રેટરી એમ કે દાસને નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે તેઓ કાર્યરત હતા. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. એમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. મનોજકુમાર દાસ, કે જેને એમ કે દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. આ સાથે જ તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. અગાઉ તેઓ વડોદરા, સુરત જેવા મહત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ હતા. 2018માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, આ સાથે જ ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે પણ તેમને સેવા આપી છે.